આજે આપણે ધોરણ 12 સાયન્સમાં જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણો, ચેપ્ટર નંબર 2 દ્રાવણ. ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણો કોને કહીએ છીએ એની આપણે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો દ્રાવણો ચેપ્ટર આપણે શા માટે ભણીએ છીએ એની આપણે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણોના પ્રકાર વિશે આપણે માહિતી લીધી. દ્રાવણના પ્રકારમાં આપણે વિદ્યાર્થી મિત્રો કયા કયા હતા? વાયુમય દ્રાવણો, પ્રવાહીમય દ્રાવણો અને ઘન દ્રાવણોની આપણે વાત કરી હતી. અને એમાં દ્રાવ્ય અને દ્રાવક કોણ હશે એની પણ આપણે વાત કરી હતી. કેટલાક ઉદાહરણ દ્વારા એની આપણે માહિતી પણ લીધી હતી. વિદ્યાર્થી મિત્રો તે જે બોક્સ છે વિદ્યાર્થી મિત્રો એમાંથી એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નો પૂછાય છે. હું ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો કે એને આપણે ગોખવાની જરૂર નથી. ખાલી વ્યવસ્થિત એના ઉદાહરણને તમે ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે એના દ્રાવણનો પ્રકાર કયો હશે, એની અંદર દ્રાવ્ય કોણ હશે અને દ્રાવક કોણ હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્રાવણ ચેપ્ટરની અંદર અમુક સાંદ્રતાના જે દ્રાવણની જે સાંદ્રતા હોય વિદ્યાર્થી મિત્રો એ દ્રાવણની સાંદ્રતાને અભિવ્યક્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો અમુક પદો હોય છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સમજવા ખૂબ જ જરૂરી બનતા હોય છે. પહેલા જ પ્રશ્ન તમારા મનમાં થાય કે દ્રાવણોની સાંદ્રતા એટલે શું? વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા આપણે કોને કહીએ છીએ કે આપેલ કદમાં પદાર્થનો જથ્થો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? દ્રાવણની સાંદ્રતા કહીએ છીએ. વિદ્યાર્થી દ્રાવણની સાંદ્રતા જે છે વિદ્યાર્થી મિત્રો વધુ પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. મતલબ જે દ્રાવણ બન્યું વિદ્યાર્થી મિત્રો એ દ્રાવણ મંદ પણ હોઈ શકે અને સાંદ્ર પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો જો દ્રાવ્ય જથ્થો નું પ્રમાણ સાપેક્ષ રીતે વધુ હોય, દ્રાવ્ય જથ્થો જે આપણે પદાર્થ અંદર નાખવાના છે વિદ્યાર્થી મિત્રો દ્રાવકની અંદર, તો સાપેક્ષ રીતે એનું પ્રમાણ જો વધારે હશે તો એ જે દ્રાવણ બનશે વિદ્યાર્થી મિત્રો સાંદ્ર હશે. તો પછી મંદ દ્રાવણ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? મંદ દ્રાવણ આપણે એને કહીશું વિદ્યાર્થી મિત્રો કે દ્રાવકની અંદર આપણે જે જથ્થો નાખીએ છીએ પદાર્થનો એ જો ઓછો હોય, સાપેક્ષ રીતે એનું પ્રમાણ ઓછું હોય વિદ્યાર્થી મિત્રો તો એ જે દ્રાવણ બનશે વિદ્યાર્થી મિત્રો મંદ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણની સાંદ્રતા શું છે વિદ્યાર્થી મિત્રો એ તમને ખ્યાલ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો એ સાંદ્રતાને અભિવ્યક્ત કરવા માટે અમુક પદોની જરૂર પડતી હોય છે, અમુક એકમોનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી હોય છે. વિદ્યાર્થી મિત્રો જેમ કે આપણે અહીં અમુક જે પદ છે આપણે લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, જેમ કે છે દળ ટકાવરી, કદ ટકાવરી, દળ કદ ટકાવરી, પાર્ટ્સ પર મિલિયન. વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે આ જે બધા પદ છે એને આપણે સમજીશું. પહેલા સમજીએ કે દળ ટકાવરી શું છે, જેને આપણે વેટ બાય વેટ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ શું કહેવામાં આવે છે કે ઘટકના દળ પર્સન્ટેજમાં વિદ્યાર્થી મિત્રો જે ઘટકના દળ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે પર્સન્ટેજમાં આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઘટકના દળ પર્સન્ટેજમાં લેવું હોય તો દ્રાવણમાં ઘટકનું દળ વિદ્યાર્થી મિત્રો દ્રાવણમાં ઘટકનું દળ મતલબ જે આપણે અંદર નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો એની વાત છે વિદ્યાર્થી મિત્રો. દ્રાવક આપણે લીધું વિદ્યાર્થી મિત્રો અને દ્રાવ્ય જે આપણે નાખવાના છે એની આપણે વાત કરીએ છીએ. તો દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100 કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને ઘટકના દળ જે છે જે તે ઘટક હશે એનું પર્સન્ટેજમાં તમને એનું પ્રમાણ મળી જશે દળના સંદર્ભમાં. સમજે વિદ્યાર્થી મિત્રો કે આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું છે. એમાંથી તમને દાખલા આવી શકે છે. દાખલાની પ્રેક્ટિસ આપણે પછી ધીમે ધીમે કરીશું. પણ પહેલા જે સૂત્રો છે એ જે સૂત્રો હોય વિદ્યાર્થી મિત્રો એ યાદ હોવા ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો ઘટકના દળ બરાબર દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. સમજીએ છે કે આ શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? શું કહે છે કે 10% ગ્લુકોઝ પાણીમાં દળથી દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે 10% ગ્લુકોઝ નું પાણીમાં દ્રાવણ. હવે મતલબ શું થાય એનો વિદ્યાર્થી મિત્રો? 10% ગ્લુકોઝ નું પાણીમાં દ્રાવણનું મીનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો?
તો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? એમ કહે છે કે 10 ગ્રામ ગ્લુકોઝ 90 ગ્રામ પાણીમાં ઓગાળેલું છે વિદ્યાર્થી મિત્રો, એમ કહે છે. કુલ દ્રાવણનું આપણે દળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શું થશે? 100 ગ્રામ થશે વિદ્યાર્થી મિત્રો. તો શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? 10% ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ મતલબ શું કે અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 10 ગ્રામ ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો 10 ગ્રામ જે ગ્લુકોઝ છે એ 90 ગ્રામ પાણીમાં દ્રાવ્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને કુલ જે દ્રાવણનું કદ બન્યું વિદ્યાર્થી મિત્રો, કુલ દ્રાવણનું આપણે કદ જોઈએ, કુલ દ્રાવણનું જે દળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ કેટલું થશે? 100 ગ્રામ થશે વિદ્યાર્થી મિત્રો. 100 ગ્રામ ની આપણે વાત કરીએ તો એમાં દ્રાવ્ય મતલબ જે ઘટકનું દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 10 ગ્રામ છે. તો ઘટકનું દળ વિદ્યાર્થી મિત્રો કેટલું છે? 10 ગ્રામ. તો 100 માઈનસ 10 ગ્રામ તમે કરો વિદ્યાર્થી મિત્રો તો તમને શું મળશે? બીજું 90 ગ્રામ મળશે. મતલબ 90 ગ્રામ ની અંદર 10 ગ્રામ વિદ્યાર્થી મિત્રો ઘટકનું દળ હશે. તો એટલું તમે બનાવો વિદ્યાર્થી મિત્રો તો તમને 10% ગ્લુકોઝ પ્રાપ્ત થઈ જાય મિત્રો. એ જે હશે વિદ્યાર્થી મિત્રો એ 10% પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે બીજો એક્ઝામ્પલ હું તમને એમ કહું કે 20% ઇથિલિન ગ્લાયકોલ અથવા અમુક 20% NaOH નું દ્રાવણ. ચલો આપણે ઉદાહરણ લઈએ. 20% NaOH નું દ્રાવણ મતલબ શું થયું વિદ્યાર્થી મિત્રો? દળ બાય દળની વાત કરું છું. 20% દળ બાય દળ, વજન બાય વજન ની વાત કરું છું. તો 20% વજન બાય વજન દળના સંદર્ભમાં આપણે જોઈએ દ્રાવણ તો કેટલું સમજવાનું? તો 20% નો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે 20 ગ્રામ NaOH 80 ગ્રામ પાણીમાં છે, 80 ગ્રામ પાણીની અંદર છે. કુલ કેટલું થશે? 100 થશે વિદ્યાર્થી મિત્રો. કુલ કેટલું આપણે 100 રાખવાનું છે કારણ કે જે પર્સન્ટેજ છે આપણે વિદ્યાર્થી મિત્રો 100 માંથી આપણે કાઢીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ પ્રમાણે તમે એને સમજી શકો છો. ઓકે, તો આ રીતે તમે દળ ટકારીનો મતલબ શું થાય છે એ તમે સમજી ગયા છો. એક અહીં બીજું ઉદાહરણ આપ્યું છે કે બ્લીચિંગ દ્રાવણ દળથી 3.62% સોડિયમ હાઇપોક્લોરાઇટ છે વિદ્યાર્થી મિત્રો. જે બજારમાં બ્લીચિંગ દ્રાવણ બને છે વિદ્યાર્થી મિત્રો એ દળથી કેટલા પર્સન્ટેજ છે? 3.62%. મતલબ અંદર 3.62% સોડિયમ હાઇપોક્લોરાઇટ હશે અને બાકીનું બધું શું હશે વિદ્યાર્થી મિત્રો? પાણી હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, 3.62 ગ્રામ સોડિયમ હાઇપોક્લોરાઇટ હશે, બાકીનું બધું જો પાણી હશે એ ગ્રામમાં હશે વિદ્યાર્થી મિત્રો. શું હશે? ગ્રામની અંદર હશે. ઓકે, તો અહીં લખ્યું છે દ્રાવણનું કુલ દળ ગ્રામમાં. ઓકે ઓકે, અહીં નાના આપી જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જઈએ બીજા નંબર કદ ટકાવારી વિદ્યાર્થી મિત્રો. તો કદ ટકાવારીની આપણે વાત કરીએ તો શું થાય? કદ બાય કદની આપણે અહીં વાત, જેમ અહીં આપણે વજન બાય વજન, દળ બાય દળ, વજન બાય વજન લેતા હતા, વેટ બાય વેટ વિદ્યાર્થી મિત્રો. અહીં બાય છે, અહીં આપણે શું કીધું? કદ ટકાવારી. તો સેમ એના જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. તો ઘટકના કદ પર્સન્ટેજમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ઘટકનું કદ ભાગ્યા દ્રાવણનું કુલ કદ. 10% ઇથેનોલનું પાણીમાં દ્રાવણ મતલબ શું થાય કે 10 ml ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 10% ઇથેનોલ પાણીનું દ્રાવણ મતલબ શું કે 10 ml ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય કરે છે, જેનું કુલ કદ કેટલું છે? 100 ml છે વિદ્યાર્થી મિત્રો. કુલ કદ હંમેશા આપણે 100 ml માં લઈશું, જેની અંદર 10 ml વિદ્યાર્થી મિત્રો આપણે ઇથેનોલ નાખેલું છે. હવે તમને સમજણ પડી ગઈ છે કે શું કહેવા માંગુ છું? 10% ઇથેનોલ પાણીનું દ્રાવણ મતલબ શું? 10 ml આપણે પાણીમાં ઇથેનોલ નાખ્યું છે, જેનું કુલ કદ કેટલું છે? 100 ml છે વિદ્યાર્થી મિત્રો. સેમ ઉપરના જેવું છે પણ આપણે ml માં લઈએ છીએ. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દળ કદ ટકાવારી, જેને બાય વેટ બાય વોલ્યુમ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ જે એકમ છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ છે વેટ બાય વોલ્યુમ એ ઔષધિ વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો, ઔષધિ વિજ્ઞાનમાં આ ખૂબ જ વપરાય છે વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યનું દળ, હું શું કહું છું? 100
100 ml શું કહું છું 100 ml હું દ્રાવણ લઉં છું, એની અંદર કોઈ દ્રાવ્ય જે પદાર્થ છે એ અંદર હું નાખું છું, એનું દળ એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? W બાય વોલ્યુમ, મતલબ કે દળ કદ ટકાવી કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને આ જે એકમ છે વિદ્યાર્થી મિત્રો એ ઔષધિ વિજ્ઞાનમાં ઉપયોગી છે. તો યાદ રાખજો, ઔષધિ વિજ્ઞાનમાં કયો એકમ અથવા કયો એકમ યુઝ થાય છે? તો કહી શકો છો વિદ્યાર્થી મિત્રો W બાય કદ. ઓકે, એ જ પ્રમાણે આપણે આગળ જઈએ પાર્ટ્સ પર મિલિયન, જેને આપણે ppm કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ શું છે બેટા? ઘટકોની પાર્ટ્સની સંખ્યા ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોની કુલ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶. તો આ આનું શું છે? સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. હવે પાર્ટ્સ પર જે મિલિયન છે એનું મીનિંગ શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. પાર્ટ્સ પર મિલિયન નો મીનિંગ શું થાય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે હું એમ કહું કે 50 ppm Ag+, હું એવું શબ્દ યુઝ કર્યો, 50 ppm Ag+ એવું હું શબ્દ યુઝ કર્યો. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે 50 મિલીગ્રામ Ag+ એ 1000 ml માં છે વિદ્યાર્થી મિત્રો. 1000 ml ની અંદર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 50 મિલીગ્રામ એ શું છે? 1000 ml ની અંદર છે, મતલબ 1 લિટર ની અંદર છે. ઓકે, તો આ પ્રમાણે ppm નો મીનિંગ પણ તમે સમજી શકો છો. ppm નો એકમ અહીં ppm પણ કહે અથવા માઇક્રોગ્રામ મિલીલીટર ઇન્વર્સ પણ આપણે એનો એકમ તરીકે લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ પ્રમાણે તમે 1 2 3 4 ચાર જે છે દ્રાવણની સાંદ્રતાના અભિવ્યક્તિ માટેના જે પદો આપેલા છે એ તમે સમજી શકો છો. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોલ અંશ વિશે માહિતી લઈશું. મોલ અંશ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ તો આપણે જોઈએ કે જે મોલ અંશ છે એને આપણે x વડે આપણે દર્શાવીએ છીએ. મોલ અંશ શું કહે છે કે કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણમાં રહેલ કુલ ઘટકોની મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો, એ દ્રાવણની અંદર આપણે A ઘટક પણ છે, B ઘટક પણ છે, C ઘટક પણ છે, D ઘટક પણ હોય, જેટલા પણ ઘટકો હોય તો એમાંથી કોઈ એક ઘટકને મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? મોલ અંશ તરીકે ઓળખીએ છીએ. આ જે એનો આપણે સૂત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઘટકોના મોલ અંશ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? તો ઘટકોના મોલની સંખ્યા ભાગ્યા બધા જ ઘટકોની મોલની સંખ્યા, આનું સૂત્ર છે. ઉદાહરણ તરીકે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ મિશ્રણ ઘટક A અને ઘટક B ધરાવે છે, તો મોલ અંશ આપણે A ના શોધવા હોય તો શું કહી શકીએ કે XA, અહીં x બરાબર મોલ અંશ છે. જો ઘટક A ના મોલ અંશ આપણે શોધવા હોય તો અહીં આપણે ઘટક A ના મોલની સંખ્યા મૂકવી પડે, ભાગાકારમાં આપણે જોઈએ તો અહીં શું કહેવાય? ઘટક A અને B કુલ દ્રાવણના કુલ મોલની સંખ્યા નીચે આપણે મૂકવાની વિદ્યાર્થી મિત્રો. તો તમને x a છે એના જે મોલ અંશ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અહીં મોલની સંખ્યા મૂકવાના છે. તો મોલની સંખ્યા તમે કઈ રીતે શોધી શકો વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર છે મોલ આપણે શોધવા હોય અથવા મોલની સંખ્યા આપણે શોધવી હોય વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર છે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? વજન ભાગ્યા પરમાણ્વીય અથવા આણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો, મોલની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? વજન ભાગ્યા પરમાણ્વીય અથવા આણ્વીય દળ. એ મોલની સંખ્યા શોધવાનું સૂત્ર છે. અહીં તમે મોલની સંખ્યા શોધશો, નીચે જેટલા પણ ઘટકો હોય એની કુલ મોલની સંખ્યા શોધશો તો તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? મોલ અંશ તમને પ્રાપ્ત થઈ જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે જો xb ના મોલ શોધવા હોય તો અહીં શું આવશે? ઉપર કોની આવશે? કોની મોલની સંખ્યા આવે?
જે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો એ ઉપરની બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, એની મોલની સંખ્યા ઉપરની બાજુ આવશે. નીચે કુલ દ્રાવણ જે છે મતલબ જે દ્રાવણના કુલ ઘટકોની મોલની સંખ્યા છે એ રહેશે. તો એ પ્રમાણે એ પણ તમે શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, મોલ અંશનો જે સરવાળો છે હંમેશા 1 હોય છે. દાખલા તરીકે આની અંદર તમે અહીંયા તમે જો કોઈ પણ મિશ્રણમાં ઘટક A અને B, અહીં મિશ્રણની અંદર A અને B બે જ ઘટકો છે વિદ્યાર્થી મિત્રો. તો જો બે ઘટકો હોય તો વાંધો નહીં આવે વિદ્યાર્થી. શું થશે વિદ્યાર્થી મિત્રો કે તમે કોઈ એકના મોલ અંશ આપણે શોધી નાખ્યા A ના, તો B ના તમને મળી જાય કારણ કે એનો સરવાળો કેટલો છે 1 છે. તો એકમાંથી જે ઘટક A ના મોલ અંશ તમે શોધ્યા હોય એ તમે બાદ કરી દેશો તો ઘટક B ના મોલ અંશ તમને મળી જશે. કેમ? કારણ કે મોલ અંશનો જે સરવાળો છે વિદ્યાર્થી મિત્રો એ કેટલો થાય છે 1 થાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે જો ઘટકોની સંખ્યા i હોય તો xi બરાબર ni upon n1 n2 જેટલા પણ ઘટકો હોય છેક ni સુધી, તો એ પ્રમાણે તમે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. NCERT પ્રમાણે આ કોયડો 2.1 આંકડો છે એ આપણે સમજીએ. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ નું આણ્વિક સૂત્ર આપેલું છે C2H6O2 છે. ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ આપણે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો કોયડો છે એ આપણે ફરી જોઈ લઈએ. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ આપણે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન કીધું છે 20% દળથી. હવે 20% દળથી મેં તમને વાત કરી છે. 20% દળથી મતલબ શું કે અંદર 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે. અહીં દ્રાવક તરીકે બીજું કશું આપેલું નહીં એટલે આપણે પાણી ગણી લેવાનું. શું ગણી લેવાનું? પાણી ગણી લેવાનું. અહીં આપેલું છે ઇથિલિન ગ્લાયકોલ દ્રાવણમાં, ઓકે, પાણી આપણે ગણી લેવાનું. તો 20 ગ્રામ એ પાણીમાં આપણે ઓગાળવું છે. કારણ કે અહીં શું કેમ હું 20 ગ્રામ કહું છું? કારણ કે અહીં જો 20% દળથી આપણે આપ્યું છે. આગળ આપણે દળથી W/W આપણે શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો 20 ગ્રામ અંદર શું હશે? આ જે દ્રાવણ બન્યું વિદ્યાર્થી મિત્રો એ દ્રાવણની અંદર 20 ગ્રામ શું હશે? ઇથિલિન ગ્લાયકોલ હશે અને બાકીનું 80 ગ્રામ શું હશે? પાણી હશે. તો તમને વજન મળી ગયા. 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે અને 80 ગ્રામ પાણી છે. કેમ? કારણ કે અહીં જો ધારે કે 100 ગ્રામ દ્રાવણ આપણે લઈએ તો 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 80 ગ્રામ પાણી થશે. કારણ કે 100 માઈનસ તમે 20 કરશો તો 80 ગ્રામ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો મોલ અંશ શોધવા માટે આ જે મોલ અંશ આપણે શોધવું હોય તો પહેલા ઘટકના મોલની સંખ્યા શોધવી પડે. કારણ કે અહીં આપણે મોલની સંખ્યા મૂકવી છે. મોલની સંખ્યા શોધવા માટે આપણે અહીં જો મોલની સંખ્યા મૂકવી હોય તો મોલની સંખ્યા આપણે શોધવી પડશે વિદ્યાર્થી મિત્રો. મોલની સંખ્યા શોધવી હોય તો શું હોય? વજન ભાગ્યા આણ્વિક દળ. તો જો વિદ્યાર્થી મિત્રો તો પહેલા આપણે નીચે જે આણ્વિક દળ આવશે વિદ્યાર્થી મિત્રો મોલની સંખ્યા માટે આપણે શું કરીએ? આણ્વિક દળ આપણે શોધવું પડશે. તો તમને ખબર છે આણ્વિક દળ અથવા મોલો દળ C2H6O2 નું મોલો દળ કે આણ્વિક દળ બંને એક જ છે. એનું આપણે મોલો દળ આપણે શોધવું પડશે પહેલા. તો શું હશે વિદ્યાર્થી? 12 કઈ કાર્બનનો પરમાણુ દળ કેટલો છે? 12 છે. અહીં 2 છે. 12 ગુણ્યા 2. હાઇડ્રોજન કેટલા છે? એનું પરમાણુ દળ 1, અહીં 6 છે. તો 1 ગુણ્યા 6 પ્લસ ઓક્સિજનનું પરમાણુ દળ 16, અહીં 2 છે. 16 ગુણ્યા 2. તો એવી રીતે તમે ગણતરી કરશો તો 62 ગ્રામ પ્રતિ મોલ ઇથિલિન ગ્લાયકોલનું મોલો દળ આટલું મળશે. વિદ્યાર્થી મિત્રો મોલર દળ મળ્યા પછી તો આપણે C2H6 ના મોલ આપણે શોધવા પડશે. કારણ કે અહીં આપણે મોલ મૂકવાની, મોલની સંખ્યા મૂકવાની છે. તો C2H6 ના મોલ આપણે શોધવા હોય તો તમે કઈ રીતે શોધી શકો વિદ્યાર્થી મિત્રો? વજન ભાગ્યા આણ્વિક દળ. તો અહીં ઇથિલિન ગ્લાયકોલ જે છે C2H6O2 અહીં આવશે C2H6O2 આવશે વિદ્યાર્થી મિત્રો. ઇથિલિન ગ્લાયકોલના મોલ આપણે શોધવા હોય તો 20 ગ્રામ ભાગ્યા 62. તો તમને અહીં મોલ મળશે. અહીં શું મળશે? મોલ મળશે. એ જ પ્રમાણે પાણીના મોલ આપણે શોધવાના છે. તો પાણીનું વજન કેટલું છે? 80 ગ્રામ અને પાણીનું આણ્વિક દળ તમને ખબર છે કેટલું છે? પાણીનું આણ્વિક દળ 18 ગ્રામ પ્રતિ મોલ. તો નીચે તમે 18 ગ્રામ પ્રતિ મોલ શોધો તો પાણીના મોલ પણ તમને મળી છે 4.444 મોલ તમને મળે છે.
અહીં તમે મોલની સંખ્યા તમે શોધી લીધી છે. હવે તમે મોલ અંશ તમે શોધી શકો છો. તો મોલ અંશ અહીં કોના કીધા છે? ઇથિલિન ગ્લાયકોલની વાત કરી છે. તો અહીં મોલ અંશ એટલે x ગ્લાયકોલ મતલબ ઇથિલિન ગ્લાયકોલ, તો C2H6O મતલબ ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા અહીં શું છે? ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ પાઈના મોલ. કેમ અહીં આપણે પાઈના મોલ લઈએ છીએ બીજા મિત્રો? તો અહીં જો બધા જ ઘટકોની મોલની સંખ્યા, અહીં બધા જ ઘટકોની મોલની સંખ્યા મતલબ શું છે? એક પાણી ઘટક છે, બીજો આપણે બીજો કયો ઘટક નાખ્યો? ઇથિલિન ગ્લાયકોલ નાખ્યો. બે જ ઘટકો છે. ઓકે, તો અહીં તો તમે પોઈન્ટ અહીં તમે જોશો ઇથિલિન ગ્લાયકોલનો શોધ્યા તો ઇથિલિન ગ્લાયકોલનો મોલ કેટલા છે? તો મોલ તમે મૂકી દીધા 0.322 બધી મોલ છે. એને ભાગાકારમાં કુલ મોલ તમે મૂકો છો તો તમને 0.068 મોલ અંશ પ્રાપ્ત થશે. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કેટલા પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો? 0.068. હવે તમને ખબર છે કે મોલ અંશનો સરવાળો 1 હોય છે. તો અહીં તમે ઇથિલિન ગ્લાયકોલ શોધી લીધો છે. તો પાઈના મોલ અંશ શોધવો હોય તો તમને ખબર છે પાઈનો મોલ અંશ શોધવો હોય તો 1 - 0.068 કરશો તો 0.932 તમને પાઈનો મોલ અંશ મળશે. અહીં પાઈનો મોલ અંશ કીધો નથી, પણ આપણે જો પાઈનો મોલ અંશ શોધવો હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો મોલ અંશના દાખલા ઇમ્પોર્ટન્ટ હોય છે, મોલ અંશના દાખલા પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમે એક કોડો લીધો છે વિદ્યાર્થી મિત્રો અને તમને મોલ અંશ સમજાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો. મોલ અંશ જે મુદ્દો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.